નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ વિશે પ્રશ્ન અને તેના જવાબ આપણે જોઈશું। તો જે મિત્રો નવા છે તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા નવા વિડીયો માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો કોઈ પણ અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે અને તરત જ તમે તેનો લાભ લઈ શકો। તથા તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી અમારી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 1, પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામે ઓળખાય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર સૌપ્રથમ જે પેજ દેખાય છે તે પેજ આપણે સ્લાઇડ તરીકે ઓળખતા હોય છીએ। ત્યારબાદ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કુલ કેટલા મેનુ હોય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર છે કુલ 9 મેનુ આવેલા હોય છે। ત્યારબાદ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ડિફોલ્ટ પેજ સાઇઝ એટલે કે સ્લાઇડ સાઇઝ કઈ હોય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર ડિફોલ્ટ પેજ સાઇઝ એટલે કે સ્લાઇડ સાઇઝ ઓન સ્ક્રીન શો હોય છે। ત્યારબાદ આપણે જોઈશું પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં ડિફોલ્ટ સ્લાઇડ કેવી હોય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર છે ડિફોલ્ટ સાઇઝ છે આડી હોય છે। ત્યારબાદ જોઈએ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના લેઆઉટ જોવા મળે છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર છે 24 પ્રકારના છે લેઆઉટ જોવા મળે છે। ત્યારબાદ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડને ડેકોરેટિવ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડને ડેકોરેટિવ એટલે કે સુંદર બનાવવા માટે સ્લાઇડ ડિઝાઇન ઓપ્શનનો છે ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા માટે છે Alt+D શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો પાવર પોઈન્ટની અંદર બનાવેલી જે ફાઇલ છે તેનું પ્રેઝન્ટેશન જોવા માટે છે F5 ફંક્શન કીનો છે ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં અવાજ દાખલ કરવા કયા ઓપ્શનની જરૂર પડે છે? તો પાવર પોઈન્ટની અંદર છે અવાજ દાખલ કરવા માટે છે સાઉન્ડ ઓપ્શનની છે જરૂર પડે છે। ત્યારબાદ જોઈએ આપણે તેવી જ રીતે તો પાવર પોઈન્ટની અંદર કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? તો પાવર પોઈન્ટની અંદર છે કાર્ટૂન દાખલ કરવા માટે છે ક્લિપ આર્ટ નામના ઓપ્શનની છે જરૂર પડે છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદરથી બહાર નીકળવા માટે Alt+F+X કી દબાવી અને આ કમાન્ડનો છે ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં એક કરતાં વધારે સ્લાઇડને રો મુજબ બનાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશનની અંદર રો મુજબ બનાવવા માટે છે શોર્ટર કમાન્ડનો છે ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં મુખ્યત્વે કેવા કામો માટે વપરાય છે? તો પાવર પોઈન્ટ એપ્લિકેશન છે મુખ્યત્વે પ્રેઝન્ટેશનના જે સ્લાઇડ શો બનાવવા માટે છે વાપરવામાં આવે છે। ત્યારબાદ પાવર પોઈન્ટમાં બનેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો પાવર પોઈન્ટની અંદર જે ફાઇલ બનેલું હોય છે તેનું એક્સટેન્શન હોય છે .ppt। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં સ્લાઇડને ટાઈમિંગ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો પાવર પોઈન્ટની અંદર સ્લાઇડને ટાઈમિંગ આપવા માટે ટ્રાન્ઝેક્શનનો છે ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં સ્લાઇડની અંદર રહેલા ચોક્કસ પ્રકારના લખાણને ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? તો પાવર પોઈન્ટની અંદર છે જે સ્લાઇડની અંદર રહેલા ચોક્કસ પ્રકારના લખાણને ઇફેક્ટ આપવા માટે છે
કસ્ટમ એનિમેશન જે ઓપ્શન આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલમાં ચોક્કસ પ્રકારના શબ્દને શોધવા માટે શોર્ટકટ કી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. તો પાવર પોઈન્ટની અંદર બનાવેલી ફાઇલમાં ચોક્કસ પ્રકારના શબ્દને શોધવા માટે છે Ctrl+F શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં બનાવેલ એક ફાઇલની અંદર દરેક સ્લાઇડમાં ચોક્કસ જગ્યાએ તારીખ અને સમય દર્શાવવા કયા મેનુનો ઉપયોગ થાય છે. તો પાવર પોઈન્ટની અંદર બનાવેલા કોઈપણ ફાઇલની અંદર દરેક સ્લાઇડમાં ચોક્કસ જગ્યાએ તારીખ અને સમય દર્શાવવા માટે વ્યૂ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે. તો પાવર પોઈન્ટની અંદર ચાર્ટની સુવિધા છે ઇન્સર્ટ મેનુની અંદર આવેલા હોય છે. ત્યારબાદ જોઈએ પાવર પોઈન્ટમાં બધી સ્લાઇડ એકસાથે જોવા માટે શેનો ઉપયોગ થાય છે. તો પાવર પોઈન્ટની અંદર બધી સ્લાઇડ એકસાથે જોવા માટે સ્લાઇડ સોર્ટર નામના ઓપ્શનનો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે થીમ એપ્લાય કરીએ છીએ ત્યારે ડોક્યુમેન્ટમાં કયો ફેરફાર થાય છે. તો જ્યારે આપણે ડોક્યુમેન્ટની અંદર થીમ્સ એપ્લાય કરીએ છીએ ત્યારે ડોક્યુમેન્ટની અંદર બેકગ્રાઉન્ડ કલરનો ફેરફાર થતો હોય છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટે કઈ શોર્ટકટ કી વપરાય છે. તો પાવર પોઈન્ટના સ્લાઇડ શો માટે F5 નામની શોર્ટકટ કી વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં એનિમેશન ઇફેક્ટ આપવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો પાવર પોઈન્ટની અંદર એનિમેશન ઇફેક્ટ આપવા માટે એનિમેશન ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે વ્યૂ શો ઓપ્શન કયા મેનુમાં આવેલો હોય છે. તો વ્યૂ શો ઓપ્શન સ્લાઇડ શો મેનુની અંદર આવેલો હોય છે. ત્યારબાદ જોઈએ આપણે કયા વિકલ્પની મદદથી પહેલાથી જ બનાવેલા પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય છે. તો ટેમ્પલેટ વિકલ્પની મદદથી આપણે પહેલેથી જ બનાવેલા પ્રેઝન્ટેશનનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે પ્રેઝન્ટેશનની બધી સ્લાઇડોમાં અમુક ખાસિયતો જળવાઈ રહે તે માટે કઈ સ્લાઇડની પસંદગી કરી શકાય છે. તો પ્રેઝન્ટેશનની જે બધી સ્લાઇડોમાં અમુક ખાસિયતો જળવાઈ રહે તે માટે આપણે માસ્ટર સ્લાઇડની પસંદગી કરી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે સ્લાઇડ શો દરમિયાન અંતિમ સ્લાઇડ બાદ તરત જ પ્રથમ સ્લાઇડ આવી જાય છે તેવાને શું કહે છે. તો સ્લાઇડ શો દરમિયાન અંતિમ સ્લાઇડ બાદ તરત જ પ્રથમ સ્લાઇડ આવી જાય છે આવી પરિસ્થિતિને આપણે કન્ટિન્યુ પરિસ્થિતિ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે કયા ઓપ્શનનો ઉપયોગ સ્લાઇડના એનિમેશન માટે જ વપરાય છે. તો ટ્રાન્ઝેક્શન ઓપ્શન છે તેનો ઉપયોગ સ્લાઇડ શોના એનિમેશન માટે જ વાપરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં ખાલી જગ્યાનો ઉપયોગ જટિલ માળખાની રૂપરેખા અને YouTube સરળતાથી સમજી શકાય તેવા દ્રશ્ય રૂપમાં દર્શાવવા માટે થાય છે. તો પાવર પોઈન્ટની અંદર ઓર્ગેનાઇઝેશન ચાર્ટનો ઉપયોગ જટિલ માળખાકીય રૂપરેખા અને સરળતાથી સમજી શકાય તેવા દ્રશ્યો દર્શાવવા માટે થાય છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે. તો પાવર પોઈન્ટની અંદર ચાર્ટની સુવિધા ઇન્સર્ટ મેનુની અંદર હોય છે. ત્યારબાદ જોઈએ આપણે પાવર પોઈન્ટમાં મૂવીઝ એન્ડ સાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં હોય છે. તો પાવર પોઈન્ટની અંદર મૂવીઝ એન્ડ સાઉન્ડ ઓપ્શનનો જે ઓપ્શનો હોય છે તે ઇન્સર્ટ મેનુની અંદર આવેલા હોય છે. ત્યારબાદ જોઈએ પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં હોય છે. તો પાવર પોઈન્ટની અંદર બેકગ્રાઉન્ડ ઓપ્શન ફોર્મેટ મેનુની અંદર આવેલા હોય છે. તો દોસ્તો આ હતા માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ વિશેના થોડાક પ્રશ્નો અને તેના જવાબ. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો પ્લીઝ એક લાઈક તો કરો જ તે
તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા આવા નવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો. ખૂબ ખૂબ આભાર તમારો.